સંપત્તિ હોવા છતાં શાંતિ નથી, સુધરેલા હોવા છતાં સંસ્કાર નથી, ધર્મ હોવા છતાં આચરણ નથી, કુટુંબ હોવા છતાં કર્તવ્ય નથી અને માનવી હોવા છતાં માનવતા નથી. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને ગુરુજનોને મારા નમસ્કાર. એવું માનવામાં આવે છે કે દરેક જીવ 84 લાખ ફેરામાંથી પસાર થઈને મનુષ્ય દેહને ધારણ કરે છે. આપણે બધા જો થોડું ઊંડું વિચારીએ તો આપણને અહેસાસ થશે કે કુદરતની જો કોઈ અદ્ભુત અજાયબી હોય તો એ મનુષ્ય છે. પરંતુ દુઃખની વાત તો એ છે સાહેબ કે આજે 21મી સદીની દોડધામમાં આજનો માનવી એટલો આંધળો બની ગયો છે કે એને બીજા કોઈના દુઃખ દર્દ દેખાતા જ નથી. આનું એક તાજું ઉદાહરણ હું આપું. જ્યારે હું અહીં આવી રહ્યો હતો ત્યારે મારી નજર એક અપંગ વૃદ્ધ ઉપર પડી જે કોઈ વ્યક્તિ પાસે ભીખ માંગી રહ્યો હતો. એ વ્યક્તિએ એમની મદદ તો ન કરી પરંતુ ઉપરથી એમનું અપમાન કરી દીધું. શું આને માણસાઈ કહેવાય? વિદ્યાર્થી મિત્રો, જો આપણે કોઈની મદદ ન કરી શકીએ તો કંઈ વાંધો નહીં, પરંતુ આપણે એમનું અપમાન તો ન જ કરીએ. મને અને તમને અવારનવાર ડોક્ટરો અને હોસ્પિટલોના અનુભવો થતા હોય છે. આમાં કેટલાક અનુભવો સારા પણ હોય છે અને કેટલાક અનુભવો ખરાબ પણ હોય છે. ખરાબ અનુભવો તો એટલી હદ સુધી ખરાબ હોય છે કે ડોક્ટરો અને હોસ્પિટલોનો સ્ટાફ એ પણ ભૂલી જતા હોય છે કે તેઓ પણ એક માણસ જ છે. આમ તેમને ખુલ્લેઆમ લૂંટ મચાવી છે એમ આપણે કહી શકીએ. આવું જ કોર્ટ કચેરી, શાળા અને કોલેજો જેવી વ્યવસ્થાઓમાં પણ થઈ રહ્યું છે. આપણે બધાએ માનવતા શા માટે દાખવવી જોઈએ એનું એક વાર્તા સ્વરૂપે હું તમને ઉદાહરણ આપું. વાર્તાની શરૂઆત થાય છે એક વ્યક્તિથી જે પોતાનું આખું જીવન ભગવાનની ભક્તિ કરે છે અને પૂજા પાઠ કરે છે. સમય પસાર થાય છે અને તેનું અવસાન થાય છે. અવસાન પામ્યા બાદ તે સ્વર્ગમાં પહોંચે છે. ત્યાં તેને એક સોનાનો તાજ આપવામાં આવે છે. આ તાજ જોઈને એ વિચારે છે કે હાશ, મેં આખી જિંદગી ભગવાનની ભક્તિ કરી, પૂજા પાઠ કરી, એના પરિણામ સ્વરૂપે મને સોનાનો તાજ આપવામાં આવ્યો છે. એ આટલું વિચારી જ રહ્યો હતો તે એની નજર બીજા બધા સામાન્ય લોકો ઉપર પડી જે લોકોને હીરાનો તાજ આપવામાં આવી રહ્યો હતો. આ જોતા એના મનમાં પ્રશ્ન થયો કે આવું કેમ? પોતાના પ્રશ્નનો ઉત્તર જાણવા માટે તે યમરાજ પાસે ગયો અને ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ, આવું કેમ? મેં આખી જિંદગી ભગવાનની ભક્તિ કરી, પૂજા પાઠ કરી, તો બી મને સોનાનો તાજ અને આ બધા સામાન્ય લોકોને હીરાનો. આવું કેમ? ત્યારે યમરાજે કહ્યું કે તે ક્યાં હીરા આપ્યા તો તને હીરા મળે? ત્યારે વ્યક્તિએ સામે પ્રશ્ન કર્યો કે શું જે લોકોને હીરાનો તાજ આપવામાં આવ્યો છે એમને હીરાના દાન કર્યા હતા? ત્યારે યમરાજે હસતા હસતા કહ્યું, અરે ભલા માણસ, તું તો સંત છે, તને એટલી પણ ખબર નથી કે સાચા હીરા તો કોઈના દુઃખ દર્દને સમજીને, કોઈકની લાગણીને અનુભવીને જે આંખમાંથી આંસુ નીકળે છે એ સાચા હીરા છે. તું તો આજ દિન સુધી કદી રડ્યો પણ નથી, કોઈના દુઃખ દર્દને સમજ્યો પણ નથી. તે ભગવાનની ભક્તિ કરી એટલે તને સોનાનો તાજ આપવામાં આવ્યો છે, તને હીરાનો તાજ થોડી આપવામાં આવે. ત્યારે એ વ્યક્તિને અહેસાસ થયો કે મનુષ્ય માત્રનો જન્મ બીજા બધાના દુઃખ દર્દોને સમજીને એમના સુખનું કારણ બનવા માટે થયો છે, ના કે દુઃખનું કારણ બનવા માટે. આપણે બધા જો આપણા જીવનમાં 3 બાબતોને ઉતારીએ કે કદી કોઈની ઈર્ષ્યા દેખાઈ ન કરીએ, બીજાના સુખમાં ભાગીદાર બનીએ અને કોઈના દુઃખનું કારણ ન બનીએ, તો આપણે કોઈ પણ ધર્મ પુસ્તક વાંચવાની જરૂર રહેતી નથી. કારણ કે બધા જ ધર્મો આ જ સંદેશો આપે છે. એટલે જ તો કહેવાય છે કે માનવતાથી મોટો બીજો કોઈ ધર્મ નથી. આપણે બધા હમણાં જ એક મહામારીનો સામનો કરીને આવ્યા છીએ. ખબર છે ને કઈ? કોરોના. કોરોના સમયમાં કેવી ગંભીર પરિસ્થિતિઓ સર્જાઈ હતી એનાથી આપણે સૌ વાકેફ જ છીએ. એ સમયમાં ઘણા દાનવીરો બહાર આવ્યા હતા. એમાંના જ આપણા એક બોલિવૂડના એક્ટર સોનુ સૂદ હતા, જેમણે ઓળખતા પણ નથી એવા લોકોને એમને મદદ કરી હતી. કોરોના સમયમાં જ્યારે લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું હતું એ સમયમાં લોકોને ઘરે પહોંચાડવા માટે તેમને બસોની સુવિધા કરી હતી અને લાખો લોકોની સેવા કરી હતી. આટલું જ નહીં, ભારતની બહાર જે વિદ્યાર્થીઓ ભણવા માટે પણ ગયા હતા એમને ભારત પાછા લાવવા માટે પણ વિમાનોની સગવડ કરી આપી હતી. સેલ્યુટ છે આવા રિયલ લાઈફ હીરોને જે નિસ્વાર્થ ભાવે લોકોની મદદ કરતા હોય છે. આપણે ગુજરાતીઓ પણ ગર્વ લઈ શકીએ એવા આપણા યુટ્યુબર ખજૂરભાઈ, ઓળખો છો ને બધા? એમનું સાચું નામ છે નીતિન જાની. તેઓ પોતાની મોટી આવકનો મોટા ભાગનો હિસ્સો લોકોને દાન કરતા હોય છે. એવું નથી કે એમની પાસે પૈસા વધારે છે એટલે દાન કરે છે. તેઓ બીજાના દુઃખોને ઓછા કરવા માંગે છે અને તેમના સુખનું કારણ બનવા માંગે છે એટલે તેઓ દાન કરે છે. આવા તો અનેક નામો છે મારી લિસ્ટમાં,
પરંતુ સમયને ધ્યાનમાં રાખીને મારી વાણીને વિરામ આપતા બસ એટલું કહેવા માંગીશ કે 56 ભોગના થાળ ચડાવતા એ ભક્તોની વચ્ચે ક્યાંક ભૂખ્યાને ભોજન આપનાર જોઉં ત્યારે થાય માનવતા હજુ જીવે છે. માત્ર તકતી લગાવનાર દાનવીરોની વચ્ચે કોઈક લાચારને ખરા હૃદયથી મદદ કરનાર જોઉં ત્યારે થાય માનવતા હજુ જીવે છે. આ દંભ, પાખંડ, સ્વાર્થ અને ઈર્ષ્યાના ભાવોની વચ્ચે ક્યાંક નિસ્વાર્થ દાખવનારને જોઉં ત્યારે થાય માનવતા હજુ જીવે છે. સાહેબ, માનવતા હજુ જીવે છે. આપણે પણ જો એક સારા માણસ બનવું હોય તો બીજાના સુખનો ભાગીદાર બનીએ, ના કે દુઃખનો. થેન્ક યુ સો